નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને નમ્ર વિનંતી છે કે આજની વાર્તા અંત સુધી સાંભળવા. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. માં, જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે અમારી વાત માનવી પડશે, નહીં તો તમારું ઠેકાણું બીજે ક્યાંક શોધી લો. હું આખો દિવસ કોના માટે મહેનત કરું છું અને મારા જ પરિવારને 2 ટાઈમનું ખાવાનું પણ સરળતાથી નથી મળતું. તમે મારા ઘરને શું સમજ્યું છે? આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નહીં. જ્યારે મન થાય ત્યારે તમારે મોટી બહેનને અહીં બોલાવી લો છો અને મારી પત્ની પાસે ચા નાસ્તાની ફરમાઈશ કરો છો. હું આ બધું સહન નહીં કરું. હું ભૂલી જઈશ કે તમે મારામાં છો. જો તમે ફરી આવી હરકત કરી તો તમને ઘરની બહાર કાઢતા મને 1 મિનિટ પણ નહીં લાગે. જ્યારે કમળાબેન જમવા બેઠા હતા ત્યારે તેમનો દીકરો આશીષ રાડો પાડી રહ્યો હતો. દીકરાની આવી કડવી વાતો સાંભળીને કમળાબેનને બિલકુલ જમવાનું મન ન થયું. તેમણે થાળીમાં જમવાનું મૂકીને ઊભા થવા લાગ્યા. ત્યારે તેમની વહુ અંજલિ તો જાણે તેમને ખાઈ જવાની હોય તેવી રીતે તેમની સામે ઊભી હતી. તેણે સિંહણની જેમ ગરજીને કહ્યું, કેમ માજી, જો જમવાનું મન ન હતું તો પહેલા કેમ ન કહ્યું? હવે જમવા બેઠા છો તો આખી થાળી ખાઈને ઊભા થજો, નહીં તો પછી ક્યારેય જમવાનું નહીં આપવું. પછી બેસી રહેજો ભૂખ્યા તરસ્યા. બેઠા બેઠા પલંગ તોડતા રહો છો અને અનાજનો બગાડ કરતા રહો છો. જ્યારે તમે જાતે કમાશો ત્યારે ખબર પડશે કે પૈસા કેવી રીતે કમાવાય છે. ચૂપચાપ ખાઈ લો, નહીં તો આજ ખાવાનું કાલે સવારે પણ મળશે. ભલે તે ખરાબ હોય કે સારું, તમારે ખાવું તો પડશે. આ સાંભળીને કમળાબેનની આંખોમાં આંસુ સાથે ફરીથી જમવા લાગ્યા. બીજા દિવસે સવારે જ્યારે કમળાબેન ઉઠ્યા ત્યારે તેમને ખૂબ જ નબળાઈ લાગી રહી હતી. તેઓ તેમના રૂમમાંથી બહાર આવ્યા અને વહુને કહ્યું, વહુ, મને બહુ નબળાઈ લાગી છે. શું તું મારા માટે ચા? કમળાબેનની વાત હજી પૂરી પણ થઈ ન હતી કે વહુ અંજલિ તેમના પર ભડકીને બોલી, માજી, હું નાહવા જાઉં છું. આ શું ચાચા લગાવી રાખ્યું છે? આખો દિવસ બસ ચા પીને વાસણો સિંકમાં ભેગા કરું છું. ખબર છે વાસણો ધોવામાં કેટલું સાબુ લાગે છે, પણ ના, તમારે તો બસ પૈસાનો બગાડ જ કરવો છે. આટલું સાંભળીને કમળાબેન અંદરથી ભાંગી પડ્યા. દીકરા અને વહુના રોજ રોજના ઝઘડાથી કંટાળીને કમળાબેને પોતાના રૂમમાં ગયા અને તેમનો થેલો કાઢ્યો. તેમણે તેમાં થોડા કપડાં મૂક્યા અને ઉદાસ મન સાથે પોતાના પતિનો ફોટો ઉપાડીને બોલ્યા, કેટલા પ્રેમથી આપણે આપણા એકના એક લાડલા દીકરાને મોટો કર્યો હતો. આટલું કહેતા કહેતા તેઓ રડી પડ્યા. પણ પછી વિચાર્યું કે ના, આ નબળા પડવાનો સમય નથી. તેમણે આંસુ લૂછીને પતિનો ફોટો થેલામાં મૂક્યો અને એક બહેનપણીને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. વૃદ્ધાયેલા અવાજે તેમણે કહ્યું કે હવે તે પણ વૃદ્ધાશ્રમમાં જ રહેવા માંગે છે. આટલું સાંભળીને કમળાબેનની બહેનપણી સબ થઈ ગયા. તેમની પાસે કંઈ પૂછવા માટે શબ્દો જ ન બચ્યા હતા. કમળાબેને ફક્ત એટલું જ કહ્યું કે હું રોજ રોજના કલેશથી થાકી ગઈ છું અને 1 કલાકમાં તારી પાસે પહોંચી રહીશું. જે સમયે તેઓ પોતાનું ઘર છોડીને થેલો લઈને નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમના દીકરા અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા.
પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તેઓ આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છે, અને કોઈએ તેમને રોકવાની કોશિશ પણ ન કરી. રોજ રોજ થતા અપમાન અને અવહેલાથી કંટાળીને કમળાબેન વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. થોડા સમયમાં તેમની વૃદ્ધાશ્રમમાં ઘણી બહેનપણીઓ બની ગઈ, કારણ કે તેઓ ખૂબ જ મળતાવડા સ્વભાવના હતા. તેઓ બધા સાથે વાતો કરતા અને પોતાના સુખ દુઃખ વહેંચતા. રોજ સવારે ફરવા પણ જતા અને કસરત પણ કરતા. ધીમે ધીમે કમળાબેનને વૃદ્ધાશ્રમમાં સારું લાગવા લાગ્યું. ઘર કરતા તેમણે વૃદ્ધાશ્રમમાં શાંતિ મળી રહી હતી. બધા લોકો એક સાથે જમતા હતા. જ્યારે ઘરમાં રોજ રોજના કલેશથી કમળાબેનનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું હતું. હંમેશા તેઓ પતિના ફોટા સાથે વાત કરતા અને કહેતા, તમે તો મને પહેલા જ છોડીને ચાલ્યા ગયા, પણ જે દીકરા માટે આપણે રાત દિવસ એક કર્યા હતા તેણે પણ મારો સાથ ન આપ્યો. એક દિવસ કમળાબેન વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં ફરી રહ્યા હતા. ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી. વૃદ્ધાશ્રમના બધા લોકો તે કાર તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા, આજે ફરી કોઈ અભાગી વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવી છે, જેમણે ખબર નહીં કેટલા મુશ્કેલીથી પોતાના બાળકોને મોટા કર્યા હશે, ભણાવ્યા હશે, ગણાવ્યા હશે. આજે ફરી કોઈ આંખોમાં આંસુ લઈને આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કરશે. કારમાંથી એક યુવાન છોકરો ઉતર્યો અને પછી એક વૃદ્ધ સ્ત્રી, જે કદાચ તેની માં હશે, તેનો હાથ પકડીને બહાર કાઢી. તે સ્ત્રીની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ હશે. માથા પર પલ્લું હોવાના કારણે તેમનો ચહેરો બરાબર દેખાતો ન હતો. થોડી જ વારમાં કારમાંથી લગભગ 30-35 વર્ષની એક બીજી સ્ત્રી, જેના હાથમાં એક થેલો હતો, તે સ્ત્રીએ તે થેલો વૃદ્ધ સ્ત્રીના હાથમાં આપ્યો અને તેમની પાસે કંઈક વાત કરવા લાગી. તે વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ તે સ્ત્રીની વાત સાંભળી રહી હતી. પછી બંને કારમાં બેસીને ચાલ્યા ગયા અને વૃદ્ધ સ્ત્રી વૃદ્ધાશ્રમની બહાર થોડી વાર સુધી ઊભા રહ્યા અને પછી ભારે મન સાથે પોતાના આંસુ લૂછીને વૃદ્ધાશ્રમમાં અંદર આવી ગયા. કમળાબેન તરફ જોતા તેમણે પોતાના માથા પરના પલ્લુથી પોતાનો ચહેરો છુપાવી લીધો અને પછી કંઈ પણ કહ્યા વગર અંદર જતા રહ્યા. ત્યારે કમળાબેનની સાથે ઉભેલા એક વૃદ્ધે કહ્યું, આજે ફરી એક માની મમતા છિન્ન ભિન્ન થઈ ગઈ. ફરી એક માના સપનાને ચકનાચૂર કરી દેવામાં આવ્યું. કમળાબેન વારવાર તે સ્ત્રીના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. તેમણે લાગ્યું કે જાણે તેઓ તે સ્ત્રીને ઓળખે છે, પણ તેઓ સમજી ન શક્યા કે તે સ્ત્રી કોણ છે. વારવાર કમળાબેન એ વાત વિચારતા હતા કે તે સ્ત્રી શા માટે પોતાના પલ્લુથી પોતાના અડધાથી વધુ ચહેરાને છુપાવીને રાખે છે. પણ એક દિવસ જ્યારે તે સ્ત્રી બાગમાં ફરી રહી હતી, ત્યારે કમળાબેન તે સમયે ફરવા માટે નીકળ્યા હતા. બાગ કામ કરતા કરતા તે સ્ત્રીના માથા પરથી પલ્લું પડી ગયો અને કમળાબેનની તે સ્ત્રીનો ચહેરો જોઈ લીધો. તે સ્ત્રીનો ચહેરો જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખબર નહીં કેટલા સવાલોએ તેમના મગજને ઘેરી લીધું. એ સમયે તેમની એક બહેનપણી તેમની પાસે આવી અને બોલી, જમવાનો સમય થઈ ગયો છે, તું ક્યાં ફરી રહી છે અને આટલી ગુમસુમ કેમ છે? બધા લોકો નાસ્તાના ટેબલ પર હાજર હતા, પણ તું ન હતી, એટલે હું તને બોલાવવા આવીશું. શું વાત છે? કોઈ તકલીફ છે? અરે ના, કંઈ નહીં, થોડું ફરવા માટે
બહાર નીકળી હતી. બસ હું આવું જ છું. જમવાના રૂમમાં બેઠા પછી પણ કમળાબેનની નજર વારવાર ગીતાબેન સુધી જઈ રહી હતી. તેઓ તેમને પૂછવા માંગતા હતા કે આખરે એવું શું થયું કે તેમને અહીં આવવાનો વારો આવ્યો. તેમનો તો ફૂલ્યો ફાલ્યો પરિવાર હતો ને તે તો હંમેશા કહેતા હતા કે તેઓ તેમના દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છે. તો આજે એવું શું થઈ ગયું? કમળાબેને ત્યાં જ કોઈ વ્યક્તિને પૂછ્યું કે 2 દિવસ પહેલા જે સ્ત્રી વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે જમવા કેમ નથી આવી? ત્યારે તેણે જણાવ્યું કે તે માતાજી આજે ખૂબ જ દુઃખી છે એટલે તેમણે જમવાની ના પાડી દીધી. અને ચિંતામાં પણ કેમ ન હોય, આખરે તેમના દીકરા અને વહુએ તેમની સાથે જે કર્યું છે એવું તો કોઈ દુશ્મન સાથે પણ ના કરે. તેઓ વારવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે. સવારથી પોતાના રૂમમાં બેસીને રડ્યા જ કરે. એટલે તેમનું ધ્યાન બીજે વાળવા માટે તેમને બાગકામ કરવાનું કામ આપવામાં આવ્યું છે. આ બધું સાંભળીને કમળાબેનનું મન પરેશાન થઈ ગયું. તેઓ જાણવા માંગતા હતા કે આખરે ગીતાબેન સાથે શું થયું છે. એટલે થોડી વાર પછી તેઓ ગીતાબેન પાસે ગયા અને કમળાબેને પોતાની સામે ઉભેલા જોઈને ગીતાબેન થોડા પરેશાન થઈ ગયા. ત્યારે કમળાબેને કહ્યું, હું જાણું છું તમે મને ઓળખી લીધી છે, પણ શું હું જાણી શકું છું કે તમે આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા? ગીતાબેને કંઈ કહ્યું નહીં, પણ તેમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. આ જોઈને કમળાબેને વધુ પરેશાન થઈ ગયા. તેમનું મન થયું કે મોટે મોટેથી રાડો પાડીને આ દુનિયાને પૂછે કે કેમ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ બહાર ફેંકી દેવામાં આવે છે? કેમ વૃદ્ધોનું કોઈ આત્મસન્માન નથી હોતું? પોતાના જ વિચારોમાં કમળાબેને વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં ફરી રહ્યા હતા કે અચાનક તેમનો પગ ક્યારાની કિનારી સાથે અથડાયો અને તેઓ પડતા પડતા એક ઝાડને પકડી લીધું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું, માજી, તમે ઠીક તો છો ને? ક્યાંય વાગ્યું તો નથી ને? તમારું પગ બતાવો. જો વાગ્યું હોય તો હું હમણાં જ પાટો બાંધી દઉં. ત્યારે કમળાબેને કહ્યું, અરે નાના બેટા, કંઈ ખાસ વાગ્યું નથી, ઠીક થઈ જશે. આટલું કહેતા કમળાબેન ગાર્ડનમાં જ મૂકેલી બેન્ચ પર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલા બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા. જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં બહુ વાગ્યું હતું. તેમની વહુ અંજલિ તે ઈજા જોઈને પણ નજર અંદાજ કરીને પોતાના કામમાં લાગી રહી હતી અને તેમનો દીકરો આશીષ રાડો પાડીને બોલ્યો, સંભાળીને કામ નથી કરાતું? મને તો સમજાતું નથી કે તમે આટલી ઉતાવળમાં કેમ રહો છો? કોઈ કામ બરાબર નથી આવડતું. જ્યારે જુઓ ત્યારે વગાડીને જ બેસી જાઓ છો અને અમારું કામ વધારતા રહો છો. જો કોઈ કામ નથી થતું તો ના કરો ને આરામથી પોતાના રૂમમાં કેમ નથી બેસતા? આખો દિવસ અહીંથી ત્યાં ફરતા રહો છો. તેનાથી એટલું પણ ના થઈ શક્યું કે પોતાની માના હાલચાલ પૂછે કે ઈજા પર મલમ પટ્ટી કરે. એક દિવસ જ્યારે કમળાબેનના ચશ્મા તૂટી ગયા તો તેમણે પોતાના દીકરાને કહ્યું, બેટા, મારા ચશ્મા ઠીક કરાવી દેજે, તૂટી ગયા છે, બરાબર દેખાતું નથી. આટલી વાત સાંભળતા વહુ વચ્ચે જોરથી રાડો પાડી, બસ પલંગ પર બેઠા બેઠા ખર્ચા વધારતા રહો છો, કોઈ કામ ધંધો તો કરતા નથી, બસ બાળકો જેવી હરકતો થઈ ગઈ છે તમારી. ખબર નહીં કેટલી વાર આવું બની ચૂક્યું હતું. જ્યારે કમળાબેન પોતાના દીકરા
અને વહુથી અપમાનિત થઈ ચૂક્યા હતા. પોતાના ભૂતકાળમાં ડોક્યું કરતા કમળાબેન હજી પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. ત્યારે સામેથી તેમની વૃદ્ધ બહેન પણ મંજુબેન આવતા દેખાયા. મંજુબેનના ચહેરા પર સ્મિત હતું. તેમને જોઈને કમળાબેન બોલ્યા, શું વાત છે મંજુ, આજે તો તું બહુ ખુશ દેખાઈ રહી છે. ત્યારે મંજુબેને કહ્યું, આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તેનો ફોન આવ્યો હતો કે આજે તે મને મળવા આવવાનો છે, એટલે હું બહુ ખુશ છું. ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે. મંજુબેનની વાતો સાંભળીને કમળાબેન કંઈક પરેશાન થઈ ગયા અને પોતાની બહેનપણીને કહ્યું, જે દીકરાએ તારી આ હાલત કરી દીધી તેને વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો. વર્ષમાં ફક્ત થોડી વાર માટે તને મળવા આવશે અને તું તે દીકરા માટે ખુશ થઈ રહી છે. ત્યારે મંજુબેન બોલ્યા, હું તો એ જ વાતથી ખુશ છું કે કમસે કમ મારો દીકરો મને મળવા તો આવી રહ્યો છે. મારા માટે આજ બહુ મોટી વાત છે. પણ કમળાબેન તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વગર પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા, આ કિસ્સો ફક્ત મારી સાથે કે ગીતાબેન સાથે નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધની કોઈને કોઈ કહાની છે અને બધાના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈક ને કોઈક કારણ જરૂર છે. કોઈ પણ કારણ વગર પોતાની મરજીથી કોઈ વૃદ્ધાશ્રમ નથી આવતું. જ્યાં સુધી એક વ્યક્તિ અંદર સુધી ભરાઈ નથી જતો ત્યાં સુધી તે આવવા માટે મજબૂર નથી થતો. પણ જુઓ, બધા વૃદ્ધ લોકો પોતાની તે કડવી યાદોને ભૂલીને પોતાની જિંદગી અહીં વિતાવવા માટે મજબૂર છે. કેટલાક લોકો સમય પ્રમાણે પોતાને ઢાળી લે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે, જ્યારે કેટલાક લોકો મારા જેવા છે જે હંમેશા પોતાના બાળકો, પોતાના દીકરા, વહુ, પોતાના પુત્ર પુત્રીઓને યાદ કરીને આંખોમાં આંસુ વહાવતા રહે છે અને વારવાર પોતાના ઘર પરિવારને યાદ કરે છે. મનમાં પોતાના ઘર માટે લગાવ પણ છે, પણ ઘરમાં રહેતા દીકરા અને વહુએ આપેલા આ ખાલી પણ છે. કમળાબેને કવિતા લખવાનો ખૂબ શોખ હતો, એટલે પોતાનું મન બહેલાવવા માટે તેઓ થોડી વાર માટે કવિતા લખવા બેસી જતા. એક દિવસ જ્યારે તેઓ કાગળ પર પોતાના વિચારોને કવિતાનું રૂપ આપી રહ્યા હતા, ત્યારે પોતાના હાલત વર્ણવતા તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ સમયે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ આવ્યો. તે સમયે કમળાબેન ચોંકીને બેસી ગયા અને કાગળને વાળીને પોતાના હાથમાં દબાવી દીધો અને પોતાના આંસુ છુપાવતા બોલ્યા, હા બોલો કમળાબેન, તમારા દીકરા અને વહુ તમને વળવા આવ્યા છે, સાથે તમારો પૌત્ર પણ છે. આ વાત સાંભળીને કમળાબેન હેરાન થઈ ગયા, સાથે જ તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા અને વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેવી રીતે આવી ગઈ. જ્યારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે તેમનો 5 વર્ષનો પુત્ર સાગર તેમને જોતા જ દાદી દાદી કહેતા દોડીને તેમની તરફ આવ્યો અને તેમના પગે વળગીને પડ્યો. કમળાબેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. અત્યાર સુધી તો તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા, પણ પોતાના પૌત્રને જોતા જ તેમનું દિલ નબળું પડવા લાગ્યું. પણ પછી અચાનક મગજમાં વિચાર આવ્યો, આ સમય મજબૂતથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે. આવું વિચારતા ગુસ્સાથી
પોતાના દીકરાને જોતા બોલ્યા, તમે અહીં શું કરવા આવ્યા છો? અહીંથી જતા રહો. મારે કોઈને મળવાની કોઈ જરૂર નથી. હું અહીં બહુ ખુશ છું અને મારી જિંદગી આરામથી પસાર કરી રહી છું. કમસે કમ અહીં તો કોઈ મારી સાથે હસવા બોલવા વાળું છે. અરે માં, ખરેખર વાત એ છે કે આજે સાગરનો જન્મદિવસ છે અને અમે ઘરે પાર્ટી રાખી છે. સાગરની ઈચ્છા છે કે તમે પણ તેના જન્મદિવસમાં હાજર રહો. જો તમે આવશો તો તમારા પૌત્રને પણ બહુ સારું લાગશે. ત્યારે કમળાબેન બોલ્યા, જો હું તે ઘર છોડી ચૂકી છું અને હવે હું ત્યાં ફરીથી જવા નથી માંગતી. તે સમયે તેમનો દીકરો બોલ્યો, માં, તમે ઘરે ચાલો. ત્યાં તમારી બહેનપણીઓ પણ પાર્ટીમાં આવી રહી છે. મેં તેમને પણ બોલાવ્યા છે. બધા આસપાસવાળા અને સગા સંબંધીઓ પણ આવશે. બધા લોકો આવશે તો તમારા વિશે પૂછશે તો અમે શું કહીશું? ત્યારે કમળાબેન બોલ્યા, તો આજે તમે મને દીકરાના જન્મદિવસ માટે બોલાવવામાં નહીં પણ અપમાનથી બચવા માટે બોલાવવા આવ્યા છો. બધા સંબંધીઓ આવશે ત્યારે પૂછશે કે તમારી માં ક્યાં છે? તો તમે શું જવાબ આપશો? એટલે તમે મને બોલાવવા આવ્યા છો. હમણાં ને હમણાં અહીંથી જતા રહો. હું ક્યાંય જવાની નથી. તમે લોકો કેટલા સ્વાર્થી થઈ ગયા છો. જરૂર પડી તો બોલાવા આવી ગયા, નહીં તો આટલા મહિનાઓથી હું અહીં વૃદ્ધાશ્રમમાં રહું છું. એક વાર પણ ખબર લેવા ન આવ્યા કે હું જીવી રહી છું કે મરી ગઈ છું. એટલું તો ફોન કરીને પણ મારા હાલચાલ પૂછવાની જરૂર પણ ન સમજી. એટલું પણ ન પૂછ્યું કે ઘર છોડીને વૃદ્ધાશ્રમ કેમ આવી ગયા. આજે જરૂર પડી તો હાથ જોડીને મને લેવા આવ્યા છો. ના, હવેથી મારું ઘર આજ છે. હું મારા ઘરને છોડીને ક્યાંય નહીં જાઉં. આવું કહેતા કમળાબેન પોતાના રૂમ તરફ જવા લાગ્યા. ત્યારે દીકરાને વહુ બંને પ્લાન બનાવ્યો કે માં આમ નહીં માને, કંઈક તો કરવું જ પડશે. ત્યારે જ આપણે તેમને ઘરે લઈ જઈ શકીશું અને સંબંધીઓના મહિના સાંભળવાથી બચી શકીશું. એટલે બંને રડતો ચહેરો લઈને કમળાબેન પાસે ગયા. માં, અમને માફ કરી દો. તમારા પૌત્રનો જન્મદિવસ છે. શું તમને તમારા પૌત્રની ખુશીમાં સામેલ થવાનું પણ મન નથી થઈ રહ્યું? આ સાંભળીને કમળાબેનનું દિલ પીગળવા લાગ્યું. ત્યારે સાગર બોલ્યો, ચાલો ને દાદી, આપણે બંને મળીને બહુ મજા કરીશું. પોતાના પૌત્રની વાત સાંભળીને કમળાબેન પોતાને રોકી શક્યા નહીં, પણ દીકરા અને વહુની કરતૂતોના કારણે તેઓ ઘરે જવા માંગતા ન હતા. પણ સાગરે કહ્યું તો તેઓ ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. પછી બોલ્યા, પણ મારી એક શરત છે. હું ઘરે આવીશ અને જેવો સાગરનો જન્મદિવસ પૂરો થઈ જશે પછી હું વૃદ્ધાશ્રમ પાછી આવી જઈશ અને તમે લોકો મને વૃદ્ધાશ્રમ મૂકી જજો. દીકરા વહુ આ વાત માટે તૈયાર થઈ જાય છે. સાગરનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. બધા સગા સંબંધીઓ અને આસપાસના લોકો ખૂબ સારી રીતે મળે છે. કમળાબેનની જૂની બહેનપણીઓ આજે તેમને ઘણા દિવસો પછી મળી, પણ કમળાબેને કોઈને કંઈ કહ્યું નહીં અને હસતા હસતા આખી પાર્ટીનો આનંદ લીધો. પણ તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે કાલે પોતાના દીકરા અને વહુને જે સરપ્રાઈઝ તેઓ આપવાના છે તેની તો તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્યારે પાર્ટી પૂરી થઈ તો ખૂબ રાત થઈ ગઈ હતી. કમળાબેને પોતાના ઘરે જ રોકાઈ ગયા. જ્યારે
પોતાના રૂમમાં સૂવા માટે ગયા તો પોતાના પતિ દિલીપભાઈની યાદોમાં ખોવાઈ ગયા. તમે પણ 2 રોટલીથી શું પેટ ભરાય છે? 1 રોટલી હજી લો, હમણાં જ ગરમા ગરમ શેકી રહી છું. 1 રોટલી હજી મારા કહેવા પર ખાઈ લો. તમે ખાઓ છો તો મને શાંતિ મળે છે. અરે ના કમળા, મારું પેટ આખું ભરાઈ ગયું છે, હજી કેટલું ખવડાવીશ? પોતાના પતિને યાદ કરતા કરતા કમળાબેન વિચારવા લાગ્યા, કેવા દિવસો હતા તે જ્યારે બધા લોકો મળીને કેટલા ખુશ રહેતા હતા અને વહુ પણ આગળ પાછળ ફરતી રહેતી હતી અને હવે તેણે મને એક રોટલી માટે પણ તરસાવી દીધી. નાનામાં નાનું કામ પણ મારા પર નાખી દેતી હતી. શાકભાજી લાવવાથી લઈને ઘરની સાફ સફાઈ સુધીનું બધું કામ મારી પાસે કરાવતી હતી. મને તે કામ કરવામાં પણ વાંધો ન હતો, પણ બધું કર્યા પછી પણ જો ઘરમાં ઇજ્જત ન મળે તો આવી જિંદગી શું કામની? પોતાના પતિને યાદોમાં ખોવાયેલા ક્યારે તેમની આંખ લાગી ગઈ ખબર જ ન પડી. સવારે જ્યારે ઉઠીને જોયું તો દીકરા અને વહુ બંને તૈયાર ઊભા હતા. જેવું તેવું બહાર આવ્યા તો વહુ અંજલિ બોલી, ચાલો માજી, તૈયાર થઈ જાઓ, તમને પાછા વૃદ્ધાશ્રમ મૂકી આવીએ છીએ. આવું કહેતા અંજલિના મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે ક્યાંક માજી હંમેશા માટે રોકાઈ જવાનું મન તો નથી બનાવી રહ્યા ને, એટલે જલ્દીથી તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવવા જ યોગ્ય રહેશે. કમળાબેન તેમને જોઈને હેરાન હતા અને પોતાના દીકરા વહુના ઈરાદાને સારી રીતે સમજી રહ્યા હતા. એટલે તેઓ પણ જલ્દીથી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. જેવા વૃદ્ધાશ્રમ જવા માટે ગાડીમાં બેસવા લાગ્યા, તેઓ જુએ છે કે તેમની વહુ અંજલિના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેઓ મનોમન વિચારવા લાગ્યા, ચાલ બેટા, આજે તને જે સરપ્રાઈઝ આપીશ ને, પછી તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ. કમળાબેન આવું વિચારતા કારમાં બેસી ગયા. એક ક્ષણ માટે પોતાના ઘરને જુએ છે, પછી વિચારે છે, જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ. અહીં તો દીકરા વહુને અને કાઢવાની બહુ ઉતાવળ છે, તો રહીને પણ શું કરીશ? મારું વૃદ્ધાશ્રમ સારું છે, જ્યાં હું મારા હિસાબે જમું છું, મારા હિસાબે રહું છું અને મારું મનપસંદ કામ કરું છું. કોઈ કલેશ નહીં. જેવી વૃદ્ધાશ્રમની સામે કાર ઊભી રહી તો દીકરા અને વહુ કારમાંથી ઉતરીને સામે ઊભા રહી ગયા. કમળાબેન પણ કારમાંથી ઉતર્યા અને અંદર જવા લાગ્યા. જતા જતા ઊભા રહી ગયા અને પાછળ ફરીને પોતાના દીકરા વહુને અવાજ આપ્યો. તેઓ બંને પોતાની કારમાં બેસવા જ જતા હતા ત્યારે કમળાબેનનો અવાજ સાંભળીને ઊભા રહી ગયા. ત્યારે કમળાબેને કહ્યું, પાછા ના જાઓ, મારે તમને કોઈકને મળાવવા છે. આટલું કહ્યું એટલે તેમના દીકરા વહુ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં પહોંચીને કમળાબેન ત્યાં કામ કરનારા એક વ્યક્તિને ગીતાબેનને બોલાવવા માટે કહે છે. ગીતાબેન જેવા બહાર આવ્યા તેવા જ કમળાબેનનો દીકરો આશીષ તેમને જોઈને સ્તંભ થઈ ગયો અને વહુ અંજલિને તો જાણે કાપોતું લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તેમની હેરાનીનો પાર ન હતો. દોડીને ગીતાબેનને ભેટી પડી અને જોરથી રડતા રડતા બોલી, માં, તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીં ક્યારે આવ્યા અને મને જણાવ્યું પણ નહીં? પણ તેની વાતોનો ગીતાબેને કોઈ જવાબ ન આપ્યો. ત્યારે અંજલિ બોલી, મને તો એવું જ લાગતું હતું કે તમે ભાઈ ભાભી સાથે ખૂબ સારી રીતે રહો છો. કાલે જ મારી
ભાભી સાથે વાત થઈ હતી. તેણે પણ મને ન જણાવ્યું કે તમે વૃદ્ધાશ્રમમાં છો. હું તમારા વિશે ભાભીને કેટલા દિવસથી પૂછી રહી હતી કે મા સાથે વાત નથી થઈ રહી, મા ક્યાં છે, એકવાર તો મારી વાત કરાવી દો. ત્યારે ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો એટલે મારી તમારી સાથે વાત ન થઈ શકી, અને મેં પણ માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો. પણ મને શું ખબર હતી કે તે જાલિમ સ્ત્રીએ તમને વૃદ્ધાશ્રમ છોડી દીધા છે. પોતાની દીકરીની વાત સાંભળીને ગીતાબેન જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, બેટા, તારા ભાઈ ભાભી જૂઠું બોલી રહ્યા હતા. મને 1 મહિનો પહેલા જ તે લોકો વૃદ્ધાશ્રમમાં છોડીને જતા રહ્યા હતા. પણ માં, તમે મને ફોન કરીને જણાવી પણ તો શકતા હતા કે હું તરત અહીં પહોંચી જાય. તે લોકોની હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આ બધું કરવાની? આટલું કહીને અંજલિ પોતાની માને વળગી પડી. પણ હું તને ફોન કરીને કેવી રીતે કહેતી? બેટા, જે દિવસથી વૃદ્ધાશ્રમમાં આવી મેં તારી સાસુને અહીં જોઈ. આનો મતલબ તો એ જ થયો ને કે તારામાં અને તારી ભાભીમાં કોઈ ફરક જ નથી. પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીની કરતૂતો વિશે શું જણાવતી? આટલું કહેતા ગીતાબેને તેને પોતાનાથી અલગ કરી દીધી. તું મારી દીકરી કહેવાને લાયક નથી, એટલે મારાથી દૂર રહે. જો મારા દીકરા અને વહુએ મને ઘરની બહાર કાઢી છે તો મારી દીકરીએ પણ તો પોતાની સાસુને પોતાના ઘરથી બહાર કાઢી છે. તો ફૂલ મળીને મારા બંને સંતાનો જ નકામા નીકળ્યા. હવે તો મને પોતાને તારી માં કહેવા પણ શરમ આવે છે. એકે પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી અને એકે પોતાની સાસુને ઘરથી કાઢી મૂકી. પોતાની માની વાતો સાંભળીને અંજલિનું માથું શરમથી ઝૂકી ગયું. માં, મને માફ કરી દો. હું ખૂબ જ શર્મિંદા છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માં, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે હું મારી સાસુ સાથે કરી રહી છું તે મારી મા સાથે પણ થઈ શકે છે. ત્યારે ગીતાબેન બોલ્યા, બેટા, આમ તો તારી ભૂલ માફ કરવા જેવી નથી. છતાં પણ જો માફી માંગવી જ હોય તો મારાથી નહીં, પોતાની સાસુથી માંગ. પોતાની કરતૂતો પર શર્મિંદા થઈને અંજલિ પોતાના સાસુ તરફ ફરી અને તેમના પગમાં પડી ગઈ. માં, મને માફ કરી દો. ત્યારે અંજલિએ પણ માફી માંગતા કહ્યું, હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો. ત્યારે કમળાબેન અને ગીતાબેન બંને જ ઘરે જવાની ના પાડી દીધી અને કહ્યું, અમને હવે પોતાના વહુ દીકરા કે દીકરી પાસે નથી રહેવું. અમે વૃદ્ધાશ્રમમાં રહીને સુખી છીએ. બંને લાખ મનાવવાની કોશિશ કરી પણ કમળાબેન અને ગીતાબેનનો એક જ જવાબ હતો, એકવાર દગો ખાઈ ચૂક્યા છીએ. હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી બચી કે વારવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા દગા સહન કરી શકીએ. આટલું કહીને કમળાબેન અને ગીતાબેન પોતપોતાના રૂમમાં જતા રહ્યા. અંજલિ અને આશીષ દુઃખી મનથી પોતાના ઘરે પાછા જતા રહ્યા. ઘરે પહોંચીને તેમણે જોયું કે માના રૂમમાં તેમના પલંગ પર એક કાગળ મૂકેલો હતો. તે કદાચ તેઓ ત્યાં ભૂલી ગયા હશે. જ્યારે અંજલિએ તે કાગળને ખોલીને જોયું તો તેમાં તેના સાસુએ એક કવિતા લખી હતી. શું કોઈએ જોયું કે મોત પહેલા પણ મોત આવે છે? હા, મેં જોયું છે. આજે મોત પહેલા પણ મોત આવે છે. જ્યારે જિંદગી પોતાના છેલ્લા પડાવ ઉપર આવી જાય છે, શરીર પણ કામ નથી કરતું, ફક્ત શ્વાસ આવી જાય છે. આ મેં જોયું છે. મોત પહેલા પણ મોત આવે છે. પોતાના સાસુ દ્વારા લખાયેલા
આ શબ્દો જોઈને અંજલિના દિલ પર ખબર નહીં કેટલા તીર એકસાથે ભોકાયા હોય તેવો અહેસાસ થયો અને આ તરફ અંજલિ હજી સુધી પોતાની માની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. પણ આજે તે બંને પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. કોઈએ સાચું જ કહ્યું છે કે સંતાનનું અસ્તિત્વ છે માતા પિતાના કારણે, અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે સંતાનોના કારણે. જ્યારે આશીષનો દીકરો સાગર મોટો થયો ત્યારે તે પણ પોતાના પિતાને તેવો જ જવાબ આપતો હતો જેવો જવાબ આશીષ પોતાની માને આપતો હતો. અને જ્યારે આશીષ કે અંજલિ તેને સમજાવતા કે અમે અમારું લોહી પાણી એક કરીને તારા માટે કેટલું બધું કર્યું, તેની કદર કરતો તે કહેતો આ તો દરેક માતા પિતાની ફરજ છે, તમે લોકોએ કર્યું, અલગ કરી લીધું. અને એક દિવસ એવો આવ્યો કે સાગરને વિદેશમાં નોકરી લગાડવા માટે આશીષે પોતાનું તે ઘર પણ વેચી દીધું અને વિચારીને કે તેમનો દીકરો સારા પૈસા કમાવા લાગશે તો તેમને સુખપૂર્વક સાથે રાખશે. પણ તેણે એવું ન કર્યું. તે એકવાર વિદેશ ગયો તો ફરીથી પોતાના માતા પિતાને મળવા માટે પણ ન આવ્યો. તેણે વિદેશમાં જ એક ભારતીય છોકરી સાથે લગ્ન કરી લીધા અને પોતાની દાદી અને નાનીને ત્યાં જ લઈને તેમની ખૂબ જ સેવા કરી. આ તરફ જ્યારે આશિક પાસે ભાડાના પૈસા આપવા માટે ન હતા તો તેના મકાન માલિકે તેમને ઘરથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. તે દિવસે આશીષને પોતાની માની ખૂબ યાદ આવી રહી હતી. જ્યારે આ બંને ભટકતા ભટકતા તે જ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા અને પોતાની મા વિશે પૂછ્યું તો તેમને જાણવા મળ્યું કે તેમનો પૌત્ર સાગર તેમને પોતાની સાથે વિદેશમાં લઈ ગયો છે અને હવે તેઓ દર અઠવાડિયે વિડીયો કોલિંગમાં અમારી સાથે વાતો કરે છે. આશીષ અને અંજલિને પોતાના કરેલા પર ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. હવે કમળાબેન અને ગીતાબેને અઠવાડિયાના છેલ્લા દિવસે રવિવારના દિવસે જ્યારે સાગરને રજા હોય છે ત્યારે વિડીયો કોલિંગ કર્યું તો તેમાં પોતાના દીકરા વહુ અને દીકરી જમાઈને જોઈને અને સાગરને પોતાના માતા પિતા જોઈને સબ થઈ ગયો. આ તરફ પોતાના મા દીકરાને જોઈને આશીષ અને અંજલિની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યારે કમળાબેન બોલ્યા, બેટા આ તો સમયનું પડ્યું છે, ફરતું રહે છે, જેવું વાવશું તેવું જ કાપશું, આમાં હેરાન થવા જેવી કોઈ વાત નથી. હવે તમે પણ સુખપૂર્વક રહો પોતાની સાચી ઉંમરમાં, પોતાના સાચા ઘરમાં. અમે તો અમારા પૌત્ર અને પૌત્ર વધુ સાથે ખૂબ ખુશ છીએ. આટલું કહીને ફોન કાપી નાખ્યો. આશીષ અને અંજલિ એકબીજાના આંસુ લૂછવા કંઈ કરી શકતા ન હતા. તો મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. તમને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, એટલે તમને નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.